આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। વિરમગામમાં ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં કૌભાંડ કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અન્ન અને નાગરિક પુરવઠા નિગમે આરોપીને કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો છે, જ્યારે કે આરોપી સુફિયાન માંડલિયાનો ઇજારદાર તરીકેનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે। આરોપી ફરાર હોવાથી કોન્ટ્રાક્ટ રદ કરવા પોલીસે પત્ર પણ લખ્યો હતો। ડાંગર કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે કૌભાંડના મુખ્ય આરોપીનો હાર્દિક પટેલ સાથેનો ફોટો છે તે વાયરલ થયો હતો। ડાંગર ખરીદીમાં 3.67 કરોડનું કૌભાંડ થયું હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી। તો જે પ્રકારે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। વિરમગામમાં ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં કૌભાંડ કેસમાં કાર્યવાહી છે તે કરવામાં આવી છે, અને જેને લઈને અનેક વખત કોંગ્રેસ પણ આક્ષેપ કરી ચૂક્યું છે। સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાયા છે। અપૂર્વ, વિરમગામમાં જે ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં કૌભાંડ થયું હતું તે કેસમાં હવે કાર્યવાહી થઈ છે, શું અપડેટ? જી ચોક્કસથી નેહા, વાત કરીએ તો વિરમગામમાં જે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી તેમાં કરોડોનું કૌભાંડ થયા હોવાનો ખુલાસો થયો છે, જેમાં જ 7 લોકો સામે જે છે ફરિયાદ નોંધાઈ હતી। તેમાં આરોપી સુફિયાન મંડળીનું પણ નામ સામેલ હતું કે જે ઇજારેદાર તરીકે ફરજ બજાવતો હતો ને તે પૂછપરછ જે છે તેના માટે પોલીસે અનેક વખત તેના નિવાસ સ્થાને તેને શોધવા માટેનો પ્રયાસ કર્યો, પરંતુ તે મળતો નહોતો। એટલે કે આરોપી જે છે તે પોલીસ પકડથી દૂર હતો, તેના જ કારણે પોલીસે મામલતદારને પત્ર લખ્યો હતો કે તેનો જે કોન્ટ્રાક્ટ ચાલુ છે તે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે, કોન્ટ્રાક્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવે, કારણ કે તેનું નામ આરોપીમાં સામેલ છે, છતાં પણ તેને સામે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। જેના જ કારણે વિરમગામ પોલીસે પત્ર લખ્યો હતો અને પત્ર બાદ હવે અન્ન અને પુરવઠા નિગમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, અને જે સુફિયાન મંડળી સામેનો જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે। એટલે કે ઇજારેદાર તરીકેની જે ફરજ નિભાવતો હતો કોન્ટ્રાક્ટર તરીકે, તે કોન્ટ્રાક્ટ હવે રદ કરવામાં આવ્યો છે। તેમજ નિગમ દ્વારા બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ કાર્યવાહી અત્યારે જે છે તે ચાલી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે પોલીસ વિભાગના પત્ર બાદ હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે સુફિયાન મંડળીનું ફોટા પણ અનેક વખત વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથેના વાયરલ થઈ રહ્યા હતા, તેના જ કારણે અનેક સવાલો પણ કોંગ્રેસે ઉઠાવ્યા હતા। જોકે મોટી અપડેટ એ પણ છે કે આ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પરમારની પણ હવે ગઈકાલે જ ધરપકડ કરવામાં આવી છે। એટલે એક બાદ એક આરોપીઓની ધરપકડ થઈ રહી છે, ને તે બાદ જ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, તેમાં અનેક ખુલાસા પણ થઈ શકે છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં જે 7 આરોપીઓ હતા તેમાંથી 4 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ ગઈ છે, ને 3 આરોપીઓની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। બિલકુલ અપૂર્વ, જાણકારી બદલ આપનો આભાર।